આગામી 7 દિવસ રાજ્યમાં હળવા પડશે મેઘરાજા। હવામાન વિભાગની ગાજવીજ સાથે વરસાદની આગાહી। રાજ્યમાં 7 દિવસ ગાજવીજ સાથે રહેશે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા। આજે તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી। અન્ય જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે। સામાન્યથી મધ્યમ વરસાદ થશે। અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। और अभी हेवी रेनफॉल का भी वार्निंग है गुजरात रीजन के लिए अगले 7 दिन, और जो सौराष्ट्र कच्छ के लिए 12 और 13 जुलाई के लिए हेवी रेनफॉल का वार्निंग है। इसमें जो डे 1 में हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन में डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए, और गुजरात रीजन में डे 2 के लिए 10 जुलाई के लिए जो हेवी रेनफॉल दिया गया है नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए येलो वार्निंग के साथ ये हेवी रेनफॉल वार्निंग दिया गया है। ભાવનગર શહેરના સંસ્કાર મંડળ સહિત અનેક વિસ્તારોમાં ખોદાયેલા ખાડા માથાનો દુખાવો બન્યા। ડ્રેનેજ, પાણી, ગેસ અને કેબલિંગના કામ બાદ પેચવર્ક ન થતા રસ્તા ખરાબ હાલતમાં છે। શહેરમાં ઠેર ઠેર ખોદકામથી અકસ્માતોની શક્યતા સતત વધી રહી છે। જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરોની નિષ્ક્રિયતાને લઈને નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। નાગરિકોએ ચીમકી આપી છે કે મોટી જાનહાનિ થાય તો જવાબદારી તંત્રની રહેશે। લોકોએ તાત્કાલિક કામગીરીની માંગ કરી। અમારે બીમાર છે, દુખાવાની બહુ તકલીફ છે સર્વાઇકલની, અને ખાડા ખોડી હાલી નથી ત્યાં, દવાખાને જઈ નથી શકતા, અને પાણી ભરાઈ જાય છે, ગટરને ભરાઈ જાય છે। વારે ઘડીએ કોર્પોરેશન શું કરે છે? ટેક્સમાં તો કાંઈ બાદબાકી મૂકતા નથી। ટેક્સ દરરોજ પૂરો વસૂલાત કરે છે, અને અમારે બહુ તકલીફ છે। 50 વર્ષ ઉંમરનાને બહુ તકલીફ થાય સાહેબ, કોઈ તંત્ર ધ્યાન નથી આપતું। હું 1 વર્ષથી હેરાન થાઉં છું, અહીંયા આવવા જવામાં બહુ તકલીફ પડે છે। ઓછામાં ઓછા છેલ્લા 7 મહિનાથી કોર્પોરેશન વાળાએ ગટરના ઓલે આખો રોડ ખોદી તો નાખ્યો, પણ એનું કામ સમયસર પૂર્ણ કર્યું નહીં। ચોમાસું આવી ગયું, હવે આ રોડની હાલત કહેવાય ને, ઉપર ખાલી થીગડા માર્યા છે, એટલી બધી ધૂળ ઉડે છે। લોકો જેટલા રોડ ઉપરથી નીકળે તે લોકોને આંખોમાં રચકણો પડે છે, તેને લીધે એક્સિડન્ટ થાય છે। ઢોર વચ્ચે આવે છે, એને લીધે એક્સિડન્ટ થાય છે। ખાડા એવડા મોટા મોટા છે કે અચાનક સ્ટ્રીટ લાઇટ તો છે નહીં, એટલે ખાડા આવે છે એટલા માટે એક્સિડન્ટ થાય છે। તો કોર્પોરેશનને વિનંતી છે કે તાત્કાલિકને ધોરણે આ રોડને તાત્કાલિક સમારકામ કરે, સરખી રીતે લોકોને અવર જવર થઈ શકે તેવું કરે। ખોડિયાર મંદિર આગળ બધી જગ્યાએ ખાડા ટેકરા છે, કોઈ જગ્યાએ થતું નથી। કોકળ ગાડીની ગતિએ થાય છે। સાહેબો ધ્યાન આપે કે ન આપે તો રામ જાણે। બસ એસીમાં બેઠા રહેવું છે, ખીચા ભરો, બસ આ સિવાય બીજું કાંઈ ઉઠતું નથી। 1 વર્ષથી તકલીફ હું અને મારી જેવા ઘણા લોકો અનુભવે છે। રોડના કામ કરે, ગટરના કામ કરે, નળના કામ કરે, મેનહોલના કામ કરે, પરંતુ કોઈ તંત્ર પાસે વ્યવસ્થા કે સંદર્ભ નથી, અથવા તો મેનેજમેન્ટ નથી। નહીંતર 1 વર્ષ સુધી રોડના કામ પૂરા ન થાય અને લોકો આમાં પડે, આકડે, વાગે, એક્સિડન્ટ થાય, એની જવાબદાર કોણ થશે? ચોમાસાની શરૂઆતથી વલસાડમાંથી પસાર થતા અમદાવાદ, મુંબઈ અને વાપી શામળાજી નેશનલ હાઈવે બિસ્માર બન્યા, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। પારડી નજીક પડેલા ખાડામાં બાઇક સવારના મોત બાદ લોકોમાં રોષ જોવા મળ્યો। ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા વધતા વાહન ચાલકો નુકસાની ભોગવી રહ્યા છે। અનેક કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાતા હાલાકી ભોગવે છે, ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકો તાત્કાલિક સ્થિતિ સુધારવાની માંગ કરી રહ્યા છે। લોકલ રસ્તા બી સારા હોય એવી પરિસ્થિતિ આ હાઈવે ઉપર થઈ ગયેલી છે, અને એટલા બધા ખાડા, ભયંકર ખાડા છે ને, અને માટી રોડ ઉપર છે કે જે ડામર રોડ હોય, હાઈવે હોય એવું લાગતું જ નથી, એકદમ માટી છે। અને ખાડા એટલા બધા છે કે જે ન પૂછો વાત, અમારે દવાખાને કે એવા બીમાર પડ્યા ને જવું હોય ને તો બહુ વિચાર કરવો પડે કે કેવી રીતે જઈએ। દરેકેને એટલી બધી વાહનવાળાને પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી છે ને કે કેવી રીતે નીકળવું, કેવી રીતે જવું, અર્જન્ટ કોઈ કામ હોય, દવાખાને જવું હોય તો કેવી રીતે જઈએ, ये हमारे विचार करना पड़े। पहली बार इसमें इस रोड के सबसे ज़्यादा गड्ढे की प्रॉब्लम आ जाती है। जब भी रोड बनाते हैं एक ही दिन में पूरा रोड बन के तैयार हो जाएगा आपका। अब मतलब बरसात खत्म होने के बाद एक ही दिन में रोड पूरा बना देंगे वापिस यहाँ तक, और पहली बार ऐसा हुई कि बड़े बड़े गड्ढे चालू।
चाहे एक्सीडेंट हो, चाहे गाड़ी टूटे, चाहे आदमी मरे, कोई सुनने वाला नहीं है इस रोड पे। વરસાદથી જ વલસાડ જિલ્લાના મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થયું છે। સૌથી વધુ ખરાબ સ્થિતિ છે વલસાડથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ને સાથે સાથે વાપીથી શામળાજી જતો આ હાઈવે છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપીથી શામળાજી જતો આ હાઈવે છે। અહીંયા આગળ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડે છે, ઉપર ક્યાંય દૂર દૂર સુધી છે। અહીંયા આગળ ડામરનું નામ નથી। આ હાઈવે નેશનલ હાઈવે નહીં, પરંતુ કોઈ ગામનો અંતરિયાળ વિસ્તારનો ખાડાવાળો હાઈવે હોય એવું લાગી રહ્યું છે। અહીંયા આગળ અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ખાડામાં પડતા એક બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું। ઉપર છે ટ્રક ચડી જતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। આમ ખરાબ હાઈવેને કારણે અવારનવાર છે અકસ્માતો સર્જાઈ રહ્યા છે। અહીંયાથી જવામાં પહેલાં 1.5 કલાક લાગતો હતો, મને 1.25 કલાક લાગતો હતો। હમણાં અપડાઉનમાં મને 2.5 કલાક લાગે। તો આ રસ્તાનો તો એવું છે કે અત્યારે કે રાતના કોઈક દિવસ ગાડી બંધ પડ્યું તો બહુ હાલત ખરાબ થઈ જાય। અડધો તો અમારો ગાડી જે છે રસ્તા માટે જ બંધ પડી જાય અમુક રાતના। એકવાર તો હું અહીંયા રાતના ફસાઈ ગયો હતો। દિવ્યેશભાઈ, કે આ હાઈવેની હાલત શું છે અને કઈ રીતે સમસ્યા સર્જાઈ રહી છે? આ હાલતમાં એવું છે કે દર વર્ષે જ આ રીતનું બનતું હોય છે ઘટના, અને દર વર્ષે રસ્તાની સ્થિતિ જે હોય આ જ રીતની હોય છે। એ રસ્તામાં એ લોકો જે કામકાજ કરાવો કેવું કરાવો ખબર નથી પડતી, પણ જે બી કામકાજ કરાવો છે યોગ્ય રીતે કરો, જેથી અમને વાહન ચાલકોને તકલીફ ના પડે। અકસ્માતો પણ ઘણા એ રીતે અહીંયા બની ગયા છે। ઘણા રસ્તામાં એવું થાય છે કે વાહનો જે છે મોટા મોટા ટ્રકો છે એમ જ પલટી ખાય છે। એ બી ખાડા ખબૂચિયાના લીધે પલટી થઈ જતા છે। એમાં જે માસૂમ લોકો પણ ફસાઈ જાય છે। ઘણીવાર પુલને આગળ પણ એક હાદસો બન્યો હતો, જેની અંદર એક ટ્રક ફસાઈ ગયો હતો ને એના સાથે બીજા બાઇક ચાલકો બી અથડાયા હતા। જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે ને નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે। ત્યારે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક જે આજુબાજુના ગામના લોકો છે તેમની પણ ઉગ્ર માંગ છે કે અહીંયા આગળ વહેલી તકે આ વલસાડ જિલ્લાના અને ખાસ કરીને નેશનલ હાઈવેની હાલત સુધારવામાં આવે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। જૂનાગઢના વંથલી તાલુકાના ગામડાઓમાં રસ્તાઓની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ બની રહી છે। કણજા, કણજડી, ખોખરડા સહિતના માર્ગો બિસ્માર હાલતમાં છે। લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। શાહપુરથી વાડલા તરફના કાળવા નદીના પુલનું કામ અધૂરું રહી ગયું છે અને ડાયવર્ઝન પણ વરસાદમાં ધોવાઈ ગયું છે। વરસાદને લઈને તંત્રને અનેક રજૂઆતો કરાઈ છતાં કામગીરી ન કરતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો। જેસીબીથી ખાલી આમ ધક્કો મારીને વયા ગયા, તે પછી કાંઈ કોઈ આવ્યું જ નથી। સાઈડ શોલ્ડર કરવા કે તાબીનો નિકાલ કરવા કોઈ આવ્યું નથી। અત્યારે વિદ્યાર્થીઓને તકલીફ અંદાજથી વધારે વિદ્યાર્થીને તકલીફ પડે છે, કારણ અત્યારે જે સ્કૂલ બસ આવે એ સ્કૂલ બસને તરવું હોય ને તો અમે મોટરસાયકલ વાળો હોય તો હવે મોટરસાયકલ વાળાને રિવેસ લેવું કે બસ વાળાને રિવેસ લેવું, અને અકસ્માતનો મોટો ભય છે અત્યારે વિદ્યાર્થીને। તો એની જવાબદારી કોની? કણજડી રોડ જાય બહુ ખાડા છે। અત્યારે તંત્ર ખાડા બુરું આવ્યું હતું, અમે બધા લોકોએ તેને મનાઈ કરી, કારણ કે તો અત્યારે તંત્ર કામ કરવા આવે એ ખાડા પાછા 5 દીમાં બગડી જવાના। તો ઉનાળામાં તંત્ર ગયું તું ક્યાં બધું? અને આ અમારો રોડ છે એ 2 વર્ષ ત્યાં મંજૂર થઈ ગયો છે, ટેન્ડર પડે, જોબ નંબર આવી જાય, તો એજન્સી કામ કરતી કેમ નથી? તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, આગળ ડીડીઓને પણ આ બાબતની રજૂઆત કરેલ છે, તો છતાંય આ બાબતને કાંઈ પગલાં નથી। એક વખત ટેન્ડર દેવાનું હતું, એ ટેન્ડર કાંઈક ને કાંઈક તંત્ર દ્વારા કાંઈક ઘોષપરોણા કર્યા હોય એને હિસાબે એ ટેન્ડર વાળો અધૂરું મૂકીને વયો ગયો। અને રીટેન્ડર કરવામાં રીટેન્ડર કર્યું તો રીટેન્ડરની અંદર એક જ માગણીદાર આવ્યો એટલે વળી પાછો રીટેન્ડર કરવા, આમને એમ પ્રક્રિયા લંબાવતા જાય તો લોકો શું કરે? લોકોને એવડી બધી અગવડતા થાય છે કે લોકોને અમે મોઢું બતાવવા લાયક નથી થયા। એજન્સીએ અધૂરું કામ કરી અને પ્રોગ્રેસ ન જાળવતા અધૂરું મૂકીને ચાલી ગયેલ હતી, એટલે એના ઉપર નિયમ મુજબ કાર્યવાહી કરી એજન્સીને ટર્મિનેટ કરેલ છે અને બાકી રહેતા કામનું રીટેન્ડર કરેલ હતું, પરંતુ રીટેન્ડરમાં માત્ર એક એજન્સી આવતા જિલ્લા કક્ષાએથી અત્યારે સેકન્ડ ટાઈમ ટેન્ડરકરણ પ્રક્રિયા ચાલુ છે। એ સમયગાળામાં રસ્તો ચાલુ રહે ત્યાં સુધી ડાયવર્ઝનની પ્રક્રિયા ચાલુ છે, જે 2 દિવસમાં પૂર્ણ કરી આપવામાં આવશે। મોરબી શહેરના મુખ્ય માર્ગ શનાળા રોડ પર ઉદ્યોગકારોએ ચક્કાજામ કર્યો। લાથી પ્લોટના લઘુ ઉદ્યોગકારો મેદાને આવ્યા। 40 વર્ષથી મોરબીનો લાથી પ્લોટ રોડ ઝંખી રહ્યો છે। એક સમયે સૌથી ઉદ્યોગોનું હબ ગણાતું હતું લાથી પ્લોટ। મોરબીના પ્રખ્યાત ઘડિયાળ ઉદ્યોગની શરૂઆત લાથી પ્લોટમાંથી થઈ હતી। ચોમાસામાં મોટું વાહન લઈ લાથી પ્લોટમાં એક પણ રોડ પર જઈ શકાતું નથી। કારખાનામાં દુકાનોમાં પાણી ઘૂસી જાય છે। અનેક રજૂઆતો છતાં તંત્રના કાને અવાજ નથી પહોંચતા। અંતે લોકો આંદોલનના માર્ગે આવ્યા છે।
નંબરથી શરૂઆત કરીએ તો લાતી પ્લોટના 8 નંબર સુધી એક પણ રોડ બનેલો નથી. લાતી પ્લોટ અમારા 7 નંબરમાંથી આમ કન્ટિન્યુ નીકાળીને ઓલા નાકા સુધી પહોંચી શકે એવી પોઝિશન નથી. ચાલવાની તો વાત દૂર રહી. વાત કરીએ ગંભીરા બ્રિજ દુર્ઘટનાની. આણંદના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા. રેસ્ક્યુ ટીમે 9 લોકોનો બચાવ કર્યો. મૃતક પરિવારોને રાજ્ય સરકાર 4 લાખ આપશે. કેન્દ્ર સરકારે 2 લાખની સહાયની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તો માટે 50,000 રૂપિયાની સહાય કરાઈ છે. બ્રિજ તૂટતા નદીમાં 5 વાહનો ખાબક્યા હતા, જેમાં 2 ટ્રક, 2 ઇકો વાન, 1 પિકઅપ વાનનો સમાવેશ થાય છે. હાલ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ અને એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર છે. વર્ષ 1985માં આ બ્રિજનું નિર્માણ થયું હતું અને અંદાજે 40 વર્ષ જૂનો જર્જરિત બ્રિજ હતો. બ્રિજ જર્જરિત હોવાથી 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દેવાઈ હતી. જોકે બ્રિજ બંધ નહોતો કરાયો. દુર્ઘટના બાદ આણંદ, વડોદરા વહીવટીતંત્રના અધિકારીઓ પણ સ્થળ પર છે. અગાઉ સ્થાનિક ગ્રામજનોએ પણ આ બ્રિજ જર્જરિત હોવાની રજૂઆતો કરી છે, પરંતુ તેમની વાત નહોતી સાંભળવામાં આવી. તો પાદરાના ધારાસભ્યએ પણ નવીન બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના કેટલાય ગામોમાં આજે પણ નળ સે જળ યોજનાનું પાણી નથી પહોંચ્યું. આ વાત ખુદ ભાજપના જ પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા કહી રહ્યા છે. ધારાસભ્ય જયંતિ રાઠવા સરપંચ સંમેલનમાં હાજર રહ્યા, જ્યાં તેમણે સંબોધન કરતા જણાવ્યું કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે યોજનાનો લાભ લોકોને નથી મળી રહ્યો. સરકાર કરોડોનો ખર્ચ કરે છે, પરંતુ તેનો લાભ સામાન્ય જનતાને નથી મળતો. લાભ ફક્ત અધિકારી અને કોન્ટ્રાક્ટરને થાય છે. સરકાર દ્વારા અધિકારી અને કોન્ટ્રાક્ટર પર તકેદારી રાખી હોત તો કદાચ આજે લોકોને તરસે મરવાનો વારો આવ્યો ન હોત તેમ કહ્યું. જોકે આ બાબતે ખરાઈ કરતા સામે આવ્યું કે ખરેખર ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને હજુ પણ લોકોના ઘરોમાં પાણી નથી પહોંચ્યા. વ્યવસ્થિત રીતે આપણે કામ ન કરવાના કારણે નર્મદાનું પાણી મુખ્ય હેડવર્ક્સ અને સંપ સુધી લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે, પરંતુ મુખ્ય સંપત્તિ મોટર દ્વારા ટાંકીમાંથી જે ગામમાં લઈ જવાનું છે એ પાઇપલાઇનો આપણે વ્યવસ્થિત દેખરેખ રાખવાના ન કારણે આપણે બધા નિષ્ફળ ગયા છે. એટલા માટે નવા સરપંચોને એ ટકોર કરી હતી કે જ્યાં સુધી દરેક ઘર સુધી પાણી ન પહોંચે ત્યાં સુધી આપને કોઈએ પણ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપતા નહીં. આ માટેની એમને ટકોર કરી હતી. બાકી અને આ જે વિચાર છે કે દરેક ઘરને નળથી પાણી આપવું, એ વિચાર જ ખૂબ મોટો છે. ઘણા બધા એવા ગામો છે કે જેમાં નળથી પાણી 100% સારી રીતે મળે છે, પણ જ્યાં હજી ત્રુટિ રહી છે તો એમાં સરપંચોને એ સલાહ આપી કે આપ પાણી સમિતિ દ્વારા એનું યોગ્ય નિરીક્ષણ કરી અને પછી જ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપજો. જ્યાં મારફતે ખાડા ખોદાઈને ખાલી પાઇપો નાખીને સ્ટેન્ડ પોસ્ટ મૂક્યા હતા. અમે વખતો વખત સરકારને કહેતા આવ્યા છે કે આ યોજના ફેલ ગયેલી છે, તેમ છતાં આ બેરી અને મૂંગી સરકારે અમારી વાતને ધ્યાનમાં લીધી નહીં. હવે જ્યારે સરકારના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા આ વાતને પોતે સ્વીકારી છે કે અમારા જિલ્લામાં આ યોજના ફેલ ગયેલી છે, ત્યારે આ બાબતની તપાસ સરકારે તળિયાથી નળિયા સુધી કરવાની જરૂર છે. અમે ઘરે ઘરે નળ છે પણ ટીપા પાણી નહીં. ઉનાળામાં બહુ તકલીફ પડે. કોકના ખેતરમાં જવું પડે, કાં નંધે જવું પડે, પણ નંધે પણ પાણી નથી મળતું. તકલીફ છે એટલે અમે જાણીએ છીએ, અમારું મન જાણે છે. કારે પાણી નથી, તે સમય આવે ને તો ખબર પડે કે પાણી છે કે નથી. દાહોદ જિલ્લાના લીમડી નગરના પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતારો જામી છે. ખેડૂતો વહેલી સવારથી જ કતારો લગાવી ઊભા રહી જાય છે અને જ્યારે ખાતર લેવાનો વારો આવે ત્યારે ખાતર ખતમ થઈ જતા ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાનો વારો આવે છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને 5-5 દિવસ સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. હાલ ખેતીમાં 5 ખાતરની થેલીની જરૂર છે, તેની સામે માત્ર 1 કે 2 અથવા 3 થેલી મળે છે, જેથી વાવેતર કરેલો પાક કેવી રીતે બચશે તેવા અનેક સવાલ ઉઠ્યા. 3-4 દિવસથી સાહેબ ધક્કા ખાઈ રહ્યા છે, બરાબર, અને ખાતર હજી પૂરતા પ્રમાણમાં મળતું નથી. 5 વાગ્યાથી પહેલાં લાઈનમાં આવ્યા હતા તો 9-10 વાગ્યે નંબર લાગ્યો. દરરોજ 4-5 ધક્કા જ ખાઈ રહ્યા છે. આવ્યું નથી, ખાતર નથી આવ્યું, ખોટા બહાના કરે અમે ધક્કા
ખોટા ખવાડે. કેટલે દૂરથી આવો? દૂર આવ્યો ગામડામાંથી આવીએ 5, 10, 15 કિલોમીટર 20 કિલોમીટર થી. અમને અઠવાડિયું 15 દિવસ થઈ ગયા છે. હા, અને 2-5 થેલીની જરૂર હોય તો એક આલે ને બીજો બોટલ આલે ને એવું થાય છે. ત્યારે તો અમે યુરિયા આપીએ છીએ, લગભગ કાલે અમારે 560 બેગ આવી હતી. તો હવે પાછું મેં હમણાં સાહેબને ફોન કર્યો હતો તો એક નર્મદાની લાગેલી છે પ્લસ ગ્રુપકોની પણ આવશે, લગભગ 776ની આસપાસ 35 ટન જેવું આવવાનું છે. એનું વિતરણ અમે કાલે કરશું. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સ્લોગનો ફક્ત બોલવા માટે જ છે, કારણ કે શાળામાં જો શિક્ષકો જ નહીં હોય તો કેવી રીતે ભણશે ગુજરાત? સાંતલપુર તાલુકામાં શિક્ષણની સ્થિતિ કથળતી જઈ રહી છે. મોટા ભાગની શાળાઓમાં 2 કે 3 ક્લાસરૂમના 60થી વધુ વિદ્યાર્થીઓને એક સાથે બેસાડીને ભણાવાઈ રહ્યા છે. કેટલાક વર્ગખંડોમાં તો વિદ્યાર્થીઓ શિક્ષક વગર બેઠા રહે છે. શિક્ષક એક વર્ગખંડમાં અભ્યાસ કરાવી બીજા વર્ગખંડમાં અભ્યાસ માટે જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને બેસી રહેવું પડે. સાંતલપુર તાલુકાની પીપરાળા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 283 છે, જેની સામે માત્ર 3 શિક્ષકો જ છે. 9ના મહેકમ સામે 3 શિક્ષકો છે, જેથી 6 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. શિક્ષકો અત્યારે એવી રીતે ભણાવી રહ્યા છે કે 2-3 ક્લાસ એકી સાથે લઈને બેસે છે, તો બાજુના ક્લાસમાં પણ છોકરાઓ એમને બેઠા હોય છે, નથી કોઈ કાર્યરત. કારણ કે હવે ભૂલકાઓ નાના નીચલા ધોરણમાં જો પાયાનું ઘડતરરૂપ શિક્ષણ ના મળે તો ઉપર લેવલે અમારે શું વિચારવું? એમ 3 શિક્ષકોમાં અમને ભણવાની મજા નથી આવતી. ખાલી 45 મિનિટ ભણવાનું હોય ત્યારે 45 મિનિટ અમે બાજુમાં સાહેબ ભણાવતા હોય ત્યારે અમે 45 મિનિટ એમને બેસી રહી. બાજુમાં સર ભણાવતા હોય તો અમારે અહીંયા રાહ જોવી પડે છે કે ક્યારે સર એમને ભણાવે, ક્યારે એમને ભણાવવા આવે. અમારે ખૂબ રાહ જોવી જોઈએ છે. તો દાત્રાના પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8માં 315 વિદ્યાર્થીઓ સામે માત્ર 2 જ શિક્ષક શાળા ચલાવી રહ્યા છે. અહીંયા 7 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. અહીં 2 જ શિક્ષકો હોવાના કારણે ધોરણ 3, 4, 5 એમ 3 વર્ગખંડના 86થી વધુ બાળકોને એક ક્લાસરૂમમાં સાથે બેસાડી એક શિક્ષક દ્વારા અભ્યાસ આપવામાં આવી રહ્યો છે. એ પણ ધોરણ મુજબ 10-10 મિનિટ અભ્યાસ અપાય છે. સામે ધોરણ 6, 7, 8ના 107 જેટલા વિદ્યાર્થીઓને એક સાથે બેસાડી અભ્યાસક્રમ આપવામાં આવી રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પણ ગુહાર લગાવી રહ્યા છે કે તેમના ભવિષ્યનું વિચારી સત્વરે મહેકમ મુજબ શિક્ષકોની ભરતી કરાય. શિક્ષક જે દાંતડા અમારા ચોરાડ વિસ્તારમાં તો સમજો ને કે 70% શિક્ષકો જ નથી, બરોબર ને. અમારું દાંતણા ગામ છે ત્યાં આપ હાલ ઊભા છો તે જગ્યાએ આપણે પરિસ્થિતિની વાત કરી. અમારે 315 જેવા બાળકો છે, તેની સામે ખાલી 2 જ શિક્ષકો છે, તો તમે સંભાળી શકો કે આ કેવી પરિસ્થિતિ અમારી હશે. જ્ઞાન સહાયકમાં જે કરાર છે એ રિન્યુ ન થવાના કારણે અને શિક્ષકોની ઘટની કારણે સાંતલપુર તાલુકાનું શિક્ષણ એકદમ ખાડે જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. દાત્રાણા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ખૂબ તંગી ચાલી રહી છે, તો અમારે શિક્ષક પૂરતા મળતા નથી અને અમારું ભણતર ખોટી થાય છે. તેનાથી અમારે સરકારને વિનંતી હું કરું છું કે અમને શિક્ષક પૂરતા મળે. શિક્ષણ વિના ભણતર કઈ રીતે બને તેવા પ્રશ્નો સરહદી વિસ્તારમાં ઊભા થયા છે. દ્રશ્યો બતાવીશ. જે દ્રશ્યો દેખાય છે તે દાત્રાણા પ્રાથમિક શાળાના છે. આ પ્રાથમિક શાળામાં 1થી બાળવાટિકાથી લઈને 8 ધોરણ સુધી અભ્યાસક્રમ આવેલા છે અને અહીંયા લગભગ 315થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવ્યા છે. પરંતુ આ શાળામાં 9ના મહેકમ સામે માત્ર 2 શિક્ષકો 315 વિદ્યાર્થીઓને અભ્યાસ આપી રહ્યા છે. શિક્ષકો હાલ 2માં જ છીએ. કઈ રીતે શિક્ષણ આપો છો વિદ્યાર્થીઓને? શિક્ષણમાં અમે બાલવાટિકા એકડું બીજું ભેગું બેસાડીએ, 3, 4, 5 ધોરણ ભેગા બેસાડીએ, 6, 7, 8 ભેગા બેસાડીએ. એનું કારણ કે 2 જ શિક્ષકો છીએ તો 1થી 8માં અમે બેસાડીએ તો અમારી જોડે સમય મળે નહીં. થોડી સમય પણ અમે ના આપી શકીએ, એટલે સમવાયની રીતે અમે થોડો સમય 3જા ધોરણમાં 10 મિનિટ આપે, 10-15, 4થા ધોરણમાં 10-15 મિનિટ, 5મા ધોરણમાં ત્યાં સુધી પહેલાં રિવિઝન કરતા હોય અથવા તો એમનું કોઈ ગૃહ કાર્ય લેસન કરતા હોય. અભ્યાસક્રમ તો અમારે તો પૂરતો આપવો હોય પણ અમે અભ્યાસક્રમ પૂરતો ચલાવી જ શકતા નહીં. અમારી જોડે સમય એવો નહીં મળતો કે પૂરતો ન્યાય આપી શકીએ. અમે સવારે 2 શિક્ષકો બાલવાટિકાથી 8મા ધોરણ સુધી હાજરી પૂરવામાં, એ પછી ઓનલાઈન કરવામાં, મધ્યાહન ભોજન કરવામાં, એ ઓનલાઈન કરવામાં અમારે 1 કલાકનો સમય બગડે. આ વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ વધુ કથળતી જોવા મળી છે. વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે પાયાનું શિક્ષણ જ જો અમારા બાળકોને નહીં મળે તો ઉચ્ચ શિક્ષણ અમારા બાળકો કઈ રીતે મેળવશે તે પ્રશ્ન વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને મૂંઝી રહ્યો છે.